જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મહાલક્ષ્મી વ્રતની વિધિ, તેની કથા વાર્તા અને તેના ઉપાયો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. મહાલક્ષ્મી વ્રતની વિધિ. આ વર્ષે મહાલક્ષ્મી વ્રત 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલશે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલાં લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. પછી લક્ષ્મીજીને ભોગ લગાવી અને આચમન કરાવી ફૂલ, ધૂપ, દીપ, ચંદન આદિથી આરતી કરવામાં આવે છે. આરતી કર્યા પછી પ્રસાદ વહેંચવામાં આવે છે. વ્રત કરનારે રાત્રે ચંદ્રમા નીકળે ત્યારે તેને અર્ઘ્ય આપીને સ્વયં ભોજન કરવું. આ વ્રત કરવાથી ધન ધાન્યમાં વધારો થાય છે, તેમજ સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે. મહાલક્ષ્મી વ્રતની કથા વાર્તા. ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો. તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો. એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી ધનાદિ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિરની સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે. સવારે આવી તમે એને પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી એને છોડતા નહીં જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય. તે મારી સ્ત્રી લક્ષ્મી છે. એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ બની જશે. આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે એ સવારે 4 વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયું. લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણે એમને પકડી લીધા અને પોતાના ઘરે આવી રહેવાની પ્રાર્થના કરવા લાગ્યો. લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું વિષ્ણુએ કારસ્તાન કર્યું છે. લક્ષ્મીજી બોલ્યા, તમે તમારી પત્ની સાથે મારું 16 દિવસ સુધી વ્રત કરો. પછી 16મા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો. તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે. બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું. જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજીએ પોતાનું વચન પૂરું કર્યું. આ રીતે આ વ્રત મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ છે. હે મા લક્ષ્મી, જેમ તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો. સૌને ધન આદિથી સંપન્ન કરજો. આપણે જાણીશું મહાલક્ષ્મી વ્રત દરમિયાન કરવામાં આવતા ઉપાયો. પહેલું, મહાલક્ષ્મી વ્રતના પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધી ઘીની અખંડ જ્યોત પ્રગટાવો. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. બીજું, મહાલક્ષ્મી વ્રતના દિવસે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો. ત્યારબાદ મહાલક્ષ્મી નમઃનો જાપ કરતી વખતે કાચા સૂતરમાં 16 ગાંઠો બાંધી દો. દરેક ગાંઠ પર કુમકુમ અને અક્ષત લગાવો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. પૂજા પૂરી થયા પછી તેને જમણા હાથમાં ધારણ કરો. કહેવાય છે કે આના કારણે 7 પેઢીઓ સુધી ક્યારેય પૈસાની કમી નથી આવતી. ત્રીજું, જો તમને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું અને તમારો વ્યવસાય પણ નિષ્ફળ થઈ રહ્યો છે તો મહાલક્ષ્મી વ્રત દરમિયાન 16 દિવસ સુધી દરરોજ તેની કથા સાંભળો. ધ્યાન રાખો કે આ દરમિયાન હાથમાં ચોખાના 16 દાણા લો. કથા પૂર્ણ થયા પછી આ ચોખાના દાણાને સાંજે પાણીમાં નાખીને ચંદ્રને અર્ધ્ય ચડાવો. આ ઉપાયો પ્રગતિ માટે ખૂબ જ અસરકારક છે. ચોથું, પહેલા દિવસે દેવી લક્ષ્મીને ખીર ચડાવો અને પછી તેને 16 છોકરીઓમાં વહેંચો. તેનાથી ધન સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
જે લોકો 16 દિવસ સુધી ઉપવાસ કરી શકતા નથી તેઓ આ ઉપવાસ પહેલા 3 દિવસ પણ કરી શકે છે. 5. મહાલક્ષ્મી વ્રત દરમિયાન કમલગટ્ટાની માળા સાથે ઓમ શ્રીમ લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી ઔર્યૈ સર્વ સૌભાગ્યામ દેહી મે સ્વાહાથી 108 વાર જાપ કરો. આ ઉપાયથી વૈવાહિક જીવનમાં સૌભાગ્ય અને કરિયરમાં સફળતા મળે છે. હવે આપણે જાણીશું કે મહાલક્ષ્મી વ્રત શરૂ થાય ત્યારે તે પહેલાં તમારે કઈ કઈ તૈયારીઓ કરી લેવી. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય તો તેના માટે તમે આજથી જ અમુક જરૂરી કામો કરી લો. આ કામ કરવાથી તમારા ઘર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે અને તમને ધનવાન બનાવશે. કાલે મહાલક્ષ્મી વ્રત શરૂ થતાં પહેલાં ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લો, કારણ કે માતા લક્ષ્મી ક્યારેય પણ ગંદકીવાળા સ્થાન પર વાસ નથી કરતા. મહાલક્ષ્મી વ્રત શરૂ થતાં પહેલાં ઘરમાંથી દરેક ભંગાર દૂર કરી લો, જેમ કે જૂના કપડાં, તૂટેલા વાસણ, તૂટેલા કાચ, કાટ લાગેલા તાળા, બંધ ઘડિયાળ વગેરે. તેનાથી નકારાત્મકતા આવે છે અને ધનહાનિ પણ થાય છે. મહાલક્ષ્મી વ્રત વખતે ઘરમાં તામસિક વસ્તુઓ ન લાવો અને ઘરમાં આવી વસ્તુઓ બનાવો પણ નહીં. મહાલક્ષ્મી વ્રતમાં માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા પર કૃપા વરસાવે તેના માટે ઘરમાં લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓ હટાવી દો. માતા લક્ષ્મીને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે. જ્યાં તુલસીનો છોડ હોય તેની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવતી હોય ત્યાં જ માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. મહાલક્ષ્મી વ્રતમાં મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો અને રોજ તેની પૂજા અર્ચના કરો. મહાલક્ષ્મી વ્રત શરૂ થતાં પહેલાં પોતાના ઘરના મુખ્ય દ્વાર પર હળદર કે કંકુથી માતા લક્ષ્મીના પદ ચિહ્નો અંકિત કરો. સાથે જ માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરના દરવાજા પર કેરી અને કેળાના પાનનું તોરણ લગાવો. મહાલક્ષ્મી વ્રતના પહેલા દિવસે કે વ્રત શરૂ થતાં પહેલાં કરવામાં આવેલા કામ તમારા પર માતા લક્ષ્મીની ખૂબ જ કૃપા વરસાવે. તમારા ઘરમાં સકારાત્મકતા આવશે અને ખૂબ ધન વર્ષા થશે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તો આ હતી મહાલક્ષ્મી વ્રત વિશેની સંપૂર્ણ જાણકારી.